મારો બોળોનો ભગવાન રણુજાનો રામ હૃદયામાં રાખું ધણી કરતો હવનો કોણ પ્રભુ આ જોવો તો ખરી. અરે ચમન આ બધું શું? અરે પ્રભુ 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 આ બધું હું છે? ચાલ ત્યાં જઈને પૂછીએ. આ બીમારી એકદમ એકી હાથે આખા ગામના કોઈ સમજાતું નહીં. રાત્રે ભારે વરસાદના કારણે આખા ગામમાં રોગચાળો ફાટી નીકળ્યો છે. આખું ગામ બીમાર છે. કોલેરા અને રક્તપિત્ત જેવી બીમારી છે અને આ બીમારીમાં કેટલાક યાત્રીઓ પણ હતા. નક્કી પ્રભુ એ યાત્રીઓના કારણે જ આ બધી મુસીબત ઊભી થઈ છે. અરે યાત્રીઓ? અરે લોકોનું કહેવું છે કે રાત્રે ખાવાના કારણે આવું કંઈક થયું છે. હા એ જ માણસ છે જેના ઘરે અમે જમ્યા હતા. મારો એને. આ રોગચાળો આના જેવા ગરીબ લોકોના કારણે જ ફાટી નીકળ્યો છે. પ્રસાદી ખાવાથી રોગચાળો? પ્રભુ આ વેજા ગુસ્સામાં ગોળી થઈ છે. કહું છું ભાગો ભાગો ને તો મારી સોટરા કાઢ નાખશે. અરે પણ અરે હક્કર ને બધું બાજુ મેલો. અત્યારે ગોમ છોડીને ભાગો. જો હાજર રહીશું ને જીવતા રહીશું ને તો ઘેર પહોંચીશું. અરે ચમન ધણીએ ધાર્યું હશે એ થશે. પ્રભુ આવા વાતાવરણમાં રોગચાળો નીકળે, લોકો બીમાર પડે, એમાં આ ભક્તનો શું વાંક? યાત્રિકો, તમે જે થાળીમાં ખાધું એ જ થાળીમાં ખોદ્યું. કાળી રાત્રે આ જ માણસે તમને ખાવા રોટલો અને ઊંઘવા ઓટલો આપ્યો હતો, ભૂલી ગયા? અને તમે એને જ ગુનેગાર ઠેરાવ્યો, એને જ મારવા દોડ્યા. અમે માનીએ છીએ કે ગુસ્સામાં મારી ભૂલ થઈ, પણ આ બીમારીનો ઈલાજ શું? આ રક્તપિત્તનો ઈલાજ શું છે? જવાબ તમારી પાસે? રામ, આખું ગામ ગાંડું થયું છે. ગામમાં દરેક બીમાર માણસોનો હું ઈલાજ કરીશ. પ્રભુ આ માણસ છે કોણ? આ ઈલાજના ચક્કરમાં જોમાં ના પાડી નાખે. લગર સમજાવો. રામ, હું છું ને. પેલા સૂકા તળાવમાંથી એક કટોરી માટી ભરી લાવો. હે રણુજાવાળા, લાજ રાખજે.